તહેવારો ટાણે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે માવા મીઠાઈ ફાફડા જલેબી અને ઘારીના સેમ્પલો લીધા હતા અને લેબ ટેસ્ટ કરવાની કવાયત શરૂ કરી હતી, જેમાં મીઠાઈની દુકાનો પરથી ઘારીના નમૂના લેવાયા હતા અને ચકાસણીમાં મોકલાયા હતા, જેમાંથી 3 નમૂના લેબ ટેસ્ટમાં ફેલ થતા કાર્યવાહી કરવા ફૂડ વિભાગે કવાયત શરૂ કરી છે। સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે તહેવાર શરૂ થાય તે પહેલા જ મીઠાઈના અને માવાના સેમ્પલ લેવાનું શરૂ કર્યું હતું। આરોગ્ય વિભાગે ચંદની પડવા સહિતના તહેવારોને ધ્યાનમાં રાખીને 4 ઓક્ટોબરથી રોજ શહેરની 20 માવાની દુકાનોમાંથી 20 સેમ્પલ લેવામાં આવ્યા હતા। માવા નમૂનાના લેબ ટેસ્ટ આવતા કુલ 3 દુકાનોમાંથી લેવાયા સેમ્પલ લેબ ચકાસણીમાં ફેલ હોવાની સાથે ધારાધોરણ મુજબનો હોવાનો રિપોર્ટ પણ રજૂ કરાયો હતો। અંગે પાલિકાએ ભાગડના ઓમ બંસી ભંડાર, હરિપુરાના શંકરલાલ માવાવાળા અને વેસુ સોમેશ્વર 4 રસ્તા સ્થિત લક્ષ્મી ડેરીના સંચાલક સામે કાર્યવાહી કરવા કવાયત શરૂ કરી છે। આપણે જાણીએ છીએ તેમ નજીકમાં જ ચંદની પડવાનો તહેવાર છે અને સુરતીઓ દ્વારા ઘારી ખાઈને એ તહેવારની ઉજવણી કરવામાં આવે છે। આરોગ્ય વિભાગ માનનીય કમિશનર સાહેબ દ્વારા, ડેપ્યુટી કમિશનર સાહેબ દ્વારા આને ધ્યાને લઈ અને લોકોનું આરોગ્ય જળવાઈ રહે એ ધ્યાને લઈ અને આ પ્રકારની જે સંસ્થા છે જે ઘારી બનાવે છે તેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને તેમાં છેલ્લા 2 દિવસ દરમિયાન 31 જેટલી સંસ્થાનું ચેકિંગ હાથ ધરી અને એમાંથી 50 જેટલા સેમ્પલ જે માવાના સેમ્પલ જેમાંથી ઘારી બનાવવામાં આવે છે તે લેવામાં આવ્યા હતા અને તે પૈકી 3 સંસ્થાના સેમ્પલ એ ધારાધોરણ કરતાં નીચા માલુમ પડ્યા છે અને 3 સંસ્થાની અંદર તાત્કાલિક જે જથ્થો હતો એ તમામ જથ્થો 180 કિલો જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે અને સાથે તેઓને નોટિસ આપી અને તેઓની સામે મેજિસ્ટ્રેટ સમક્ષ ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વધુમાં આરોગ્ય વિભાગે કહ્યું હતું કે ઘારીના સેમ્પલની પણ લેબ ચકાસણી ચાલી રહી છે। તે દરમિયાન વધુ 17 મીઠાઈની દુકાનો પરથી ઘારીના 26 નમૂના લેવામાં આવ્યા હતા, જેનો રિપોર્ટ રવિવાર સુધી આવી જશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।